હેલો વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ પટેલ સ્વાગત કરું છું તમારું અમારી MS વિઝન એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર. હવે આજે આપણે માનવ મગજ ભણવાના છીએ. શું ભણવાના છીએ? માનવ મગજ. ચલો, માનવ મગજની અંદર શું હોય તો જુઓ તમે આ ચાર્ટ. ધોરણ 10ની અંદર નિયંત્રણ અને સંકલન ચેપ્ટરની અંદર આપણું છઠ્ઠું ચેપ્ટર, આપણું ચેપ્ટર નંબર 6. હવે માનવ મગજની અંદર કેટલા ભાગ હોય? માનવ મગજની અંદર કેટલા ભાગ હોય કે જેમ કે આપણી નર્વસ સિસ્ટમ છે, જે આપણી નર્વસ સિસ્ટમ છે એની અંદર ભાગ કેટલા હોય? તો આપણી નર્વસ સિસ્ટમની અંદર બે ભાગ હોય. એક આવે મધ્યસ્થ ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. અને એક આવે પરિઘવર્તી ચેતાતંત્ર એટલે કે પરિઘ નર્વસ સિસ્ટમ. પરિઘ શબ્દ ના બોલાય, ઇંગ્લિશમાં અલગ શબ્દ છે. ચલો, પણ આ યાદ રાખવાનું કે મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે સેન્ટરનો આપણો વચ્ચેનો ભાગ, આ મગજ અને આ કરોડરજ્જુનો આ મધ્યસ્થને આ પાછળનો ભાગ, આ સળંગિત મધ્યસ્થ ચેતાતંત્ર કહેવાય. પરિઘવર્તી ચેતાતંત્ર એટલે PNS યાદ રાખવાનું. PNS એટલે કે પરિઘવર્તી એટલે કે ચલો આપણા વચ્ચેનો ભાગ મગજથી લઈ અને આ વચ્ચે સુધીનો ભાગ આવે, અહીંયા મગજથી લઈ અને આ વચ્ચે સુધીનો ભાગ, આટલા સુધીનો ભાગ મધ્યસ્થ ચેતાતંત્રની અંદર આવે. જ્યારે આપણે આ સાઈડનો ભાગ, એની અંદરથી બીજી ચેતાઓ નીકળતી હોય, એ બધો શેમાં આવે? પરિઘવર્તી એટલે આપણા આજુબાજુના પરિઘવાળો ભાગ, તો એને પરિઘવર્તી ચેતાતંત્ર કહેવાય અને જેનું નામ છે PNS. ચલો, મધ્યસ્થ ચેતાતંત્રની અંદર શું આવે? તો એક આવે મગજ અને બીજું આવે કરોડરજ્જુ. જે તમે જુઓ આકૃતિમાં મગજ આપેલું છે, બીજું કરોડરજ્જુ, એ મધ્યસ્થ ચેતાતંત્રની અંદર આવે. શેમાં આવે? મધ્યસ્થ ચેતાતંત્રની અંદર. જ્યારે સાઈડમાં શું આપ્યું છે? બીજું પરિઘવર્તી ચેતાતંત્ર એટલે કે જે બાજુમાં જે ચેતાઓ નીકળે છે ને, સાઈડમાં નીકળે છે ને, એ ચેતાઓ, તો એને પરિઘવર્તી ચેતાતંત્ર કહેવાય. હવે જો પરિઘવર્તી ચેતાતંત્રની અંદર બે ભાગ આવે. એક આવે મસ્તિષ્ક ચેતાઓ અને બીજું આવે કરોડરજ્જુ ચેતાઓ. ચલો, મસ્તિષ્ક ચેતાઓ કેટલી હોય? મસ્તિષ્ક ચેતાઓ હોય કેટલી? તો આપણા શરીરની અંદર મસ્તિષ્ક ચેતાઓ 12 જોડ હોય. કેટલી હોય? આ 12 જોડ હોય. કેટલી હોય? 12 જોડ મસ્તિષ્ક ચેતાઓ હોય અને 31 જોડ કરોડરજ્જુ ચેતાઓ હોય. 12 જોડ મસ્તિષ્ક ચેતાઓ હોય એટલે મગજમાંથી 12 જોડ ચેતાઓ નીકળે, એટલે 12 જોડ એટલે 24. અને કરોડરજ્જુ ચેતાઓ કેટલી હોય? 31 જોડ. 31 જોડ એટલે 31 દુ 62. પણ યાદ રાખવાનું જોડ જ કે મસ્તિષ્કમાંથી 12 જોડ અને કરોડરજ્જુમાંથી 31 જોડ ચેતાઓ નીકળે છે. આ ફક્ત એક સમજાવવા ખાતર કીધું છે, કંઈ તમારી ચોપડીમાં છે નહીં. યાદ રહે તો વેલ ડન. ચલો, હવે આવ્યું મગજ. તો મગજની અંદર કેટલા ભાગ હોય? હવે આપણે મગજની શરૂઆત કરીએ તો મગજની અંદર 3 ભાગ હોય. એક આવે અગ્ર મગજ, વચ્ચેના ભાગમાં મધ્ય મગજ અને પાછળના ભાગમાં પશ્વ મગજ. અહીંયા પશ્વ મગજ હોય. સમજણ પડી? એક આવે અગ્ર મગજ, બીજું આવે મધ્ય મગજ અને ત્રીજું આવે પશ્વ મગજ. ચાલો, હવે મગજ વિશે તમને થોડું કહીએ તો કે મગજ અને મસ્તિષ્ક આવરણની વચ્ચે રહેલું જે પ્રવાહી હોય એને શું કહેવાય? મગજ અને મસ્તિષ્ક આવરણ વચ્ચે રહેલું જે પ્રવાહી હોય એને શું કહેવાય? તો મસ્તિષ્ક મેરુજળ. સમજાવું? આપણું મગજ એક ખોપરીની અંદર ફિટ કરેલું છે. આપણું મગજ સાવ નાજુક છે, જે ખોપરીની અંદર ફિટ કરેલું છે. હવે ખોપરીની અંદર ફિટ કર્યું છે તો આપણે ઘણી વખત આમ જતા હોઈએ, કોઈ આંચકો લાગે, પડી જઈએ તો મગજ ઉપર અસર ના થાય, મગજને જલ્દી ન લાગે, એટલા માટે અંદર એક પાણી ભરેલું હોય. અંદર શું હોય? પાણી ભરેલું હોય. ચલો, જેમ કે આ ખોપરી છે આપણી, આ શું? આપણી ખોપરી છે. આ ખોપરીની અંદરના ભાગમાં અહીંયા પાણી ભરેલું છે. શું ભરેલું હોય? પાણી. અને એની અંદરના ભાગમાં મગજ છે. એટલે આપણે જે પાણી હોય ને, આપણે ક્યાંક પડી જઈએ, અહીંયા કોઈ વસ્તુ લાગે, તો શું થાય? એ પાણીને આંચકો મગજ પાણીની સાથે અથડાય. મગજ કોની સાથે? પાણીની સાથે એને અથડાય. એટલે પાણીની અંદર એને કશું કોઈ નુકસાન થાય નહીં. પણ ડાયરેક્ટ જો ખોપરી હાડકાની બનેલી, ચલો હાડકા સાથે અથડાય તો મગજને નુકસાન થાય. એટલા માટે જે વચ્ચે જે પ્રવાહી હોય ને એને કહેવાય મસ્તિષ્ક મેરુજળ. આને શું કહેવાય? મસ્તિષ્ક
મેરુ જળ. ચલો આટલા સુધી પરફેક્ટ. હવે આગળ, હવે આપણું જે મગજ હોય એનું વજન કેટલું હશે? આપણું મગજ હોય એનું વજન કેટલું હોય? આ અમુક ફેક્ટ પ્રશ્નો છે કે આપણા મગજનું વજન, આ મગજનું વજન કેટલું હોય? તો મગજનું વજન 1200 થી 1400 ગ્રામ જેટલું વજન હોય. કેટલું હોય? 1200 થી 1400 ગ્રામ જેટલું મગજ, આપણું મગજ. અત્યારે આપણું મગજ 1200 થી 1400 ગ્રામ જેટલું વજન ધરાવે છે. પણ જે નાનું બાળક જે જન્મ્યું હોય, બાળકના જન્મ સમયે મગજનું વજન કેટલું હોય? જ્યારે જન્મ સમયે મગજનું વજન કેટલું હોય? 350 ગ્રામ. કેટલું હોય? 350 ગ્રામ હોય જન્મ સમયે. યાદ રહેશે આવું. આ તમને અત્યારે થોડા વધારાના ફેક્ટ આપી રહ્યો છું. આટલા સુધી જ છે, ફક્ત એક તમને સમજાવું છું, એક્સ્ટ્રા કહું છું. ચલો કમ્પ્લીટ આટલા સુધી. હવે મગજની અંદર સૌથી વધારે ઓક્સિજનની જરૂર પડે. મગજની અંદર સૌથી વધારે ઓક્સિજનની જરૂર પડે. અને એ ઓક્સિજન કેટલા ટકા હોવો જોઈએ? આપણું મગજ રહ્યું ને એ વિચારવાનું કાર્ય કરે. શું કરે? વિચારવાનું કાર્ય. અને વિચારવાના કાર્યની અંદર વધારે ઓક્સિજન વપરાય. તો ઓક્સિજન વપરાય વધારે તો કેટલા વપરાતો છે? આપણા શરીરની અંદર જેટલો જાય એના 20% ઓક્સિજન તો એકલું મગજ જ વાપરે. આપણું આટલું મગજ, આખા શરીરની અંદર આટલું મગજ, આખું શરીર થઈને 80% ઓક્સિજન વાપરે, જ્યારે મગજ એકલું 20% વાપરે ઓક્સિજન. એટલે કે આપણા શરીરનો સૌથી વધુ ઓક્સિજન, સૌથી વધારે ઓક્સિજનનો ઉપયોગ કોણ કરે? મગજ. સૌથી વધુ ઓક્સિજન વપરાય. કેટલો વપરાય? 20% જેટલો ઓક્સિજન વાપરે છે. ચલો પરફેક્ટ આટલા સુધી. હવે આપણે લઈએ અગ્રમગજ. તો અગ્રમગજના 3 ભાગ હોય. અગ્રમગજના 3 ભાગ હોય. કયા કયા હોય અગ્રમગજના ભાગ? તે કહી શકશો કોઈ? તો બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાઇપોથેલેમસ. આ 3 વસ્તુ આવી. મગજની અંદર 3 વસ્તુ આવે. એક આવે બૃહદ મસ્તિષ્ક, બીજું આવે થેલેમસ ગ્રંથિ, અને ત્રીજી આવે હાઇપોથેલેમસ. ચલો સમજણ પડી આટલા સુધી. એક બૃહદ મસ્તિષ્ક, એક થેલેમસ અને બીજું હાઇપોથેલેમસ. પરફેક્ટ. હવે એની અંદર જે થેલેમસ હોય એનું કાર્ય શું? થેલેમસનું કાર્ય શું? તો જો આ થેલેમસ રહ્યું ને, થેલેમસ એનું કાર્ય શું? તો થેલેમસનું કાર્ય આપણને દર્દ કે અમુક વસ્તુ દર્દ થાય ને, કે દર્દ થાય અહીંયા, પછી ઠંડુ ગરમ, આવી વસ્તુઓ વિશે આપણે જે સમજણ હોય ને આ જગ્યાએ આવેલી. ક્યાં આવેલી છે? થેલેમસમાં આવેલી છે. આજે થેલેમસની અંદર દર્દનો અહેસાસ થાય આપણને. શેનો અહેસાસ થાય? દર્દનો. આપણને કોઈ વસ્તુ ઠંડુ લાગે એનો, કોઈ વસ્તુ ગરમ લાગે, આ ઓના સંવેદી કોષો આવેલા જે થેલેમસમાં આવેલા. ક્યાં આવેલા? થેલેમસમાં. ચલો હવે પશ્વ મગજ આવ્યું. તો પશ્વ મગજની અંદર પણ 3 ભાગ છે. પશ્વ મગજની અંદર પણ 3 ભાગ છે. કયા કયા? પશ્વ મગજની અંદર પણ 3 ભાગ છે. કયા કયા? તો એક આવે અનુમસ્તિષ્ક, બીજું આવે સેતુ એટલે પોન્સ, અને ત્રીજું આવે લંબમજ્જા. ત્રીજું શું આવે? લંબમજ્જા. ચલો આટલા સુધી દરેકને ખબર પડી. કોઈને કોઈ પ્રશ્ન હોય તો બોલો. એક આવે અનુમસ્તિષ્ક પશ્વ મગજની અંદર, બીજું આવે સેતુ અને ત્રીજું આવે લંબમજ્જા. આની અંદર અનુમસ્તિષ્કનું કાર્ય શું? તો હલન ચલન કરવાનું. અનુમસ્તિષ્કનું કાર્ય શું હોય? આપણે કોઈ બી હલન ચલન કરતા હોઈએ, આપણે જે હલન ચલન કરીએ, અનુમસ્તિષ્કનું કાર્ય છે હલન ચલન કરવાની. તમે જે હલન ચલન કરતા હો, કે ચલો આ મેં હલન ચલન કરી રહ્યો છું, આપણે જે કોઈ બી હલન ચલન, હસવું, આમ જોવું, હલવું આજુબાજુ, એને હલન ચલન કહેવાય. તો આપણું હલન ચલન એ કોને આભારી? તો આપણે જે હલન ચલન કરતા હોય એ અનુમસ્તિષ્ક એટલે આપણું પાછલું મગજ, પશ્વ મગજની અંદર હલન ચલનની ક્રિયાના સંકેતો મળે. કે જેમ કે હું અત્યારે હલન ચલન કરી રહ્યો છું, આ બધું શેમાં થાય?
અનુમસ્તિષ્કની અંદર. હવે શ્વાસોચ્છ્વાસની ક્રિયાને કોણ હેન્ડલ કરે? બીજી આવે શ્વાસોચ્છ્વાસની ક્રિયા, શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા. શ્વાસોચ્છ્વાસ, આ શ્વાસોચ્છ્વાસની ક્રિયાને કોણ હેન્ડલ કરે? તો સેતુ અથવા પોન્સ, સેતુ અથવા પોન્સ. અને બીજી ઐચ્છિક ક્રિયાઓ. કેવી ક્રિયાઓ? ઐચ્છિક ક્રિયાઓ. આ ઐચ્છિક ક્રિયાઓને અનૈચ્છિક ક્રિયાઓ. આ લંબમજ્જા, લંબમજ્જાની અંદર અનૈચ્છિક ક્રિયાઓ આવે. અનૈચ્છિક ક્રિયાઓ એટલે એવી ક્રિયાઓ કે જેના ઉપર આપણું વશ નથી, આપે જેને કશું કરી શકવાના નથી. જેમ કે હૃદય ધબકવું, હૃદય ધબકવું. હવે આ હૃદય ધબકતું હોય એ શું આપણે થોડી વાર આરામ આપી શકીએ કે ભાઈ થોડી વાર રોકાઈ જાય, એવું કહી શકીએ? ના, એની જાતે બંધ થયું હોય તો આપણે ચાલુ કરવાનું, પણ આપણે ઈચ્છા હોય છતાં પણ આપણે ચાલુ કરી શકતા નથી. એ અનૈચ્છિક ક્રિયા છે. કેવી ક્રિયા છે? અનૈચ્છિક, એટલે કે આપણી ઈચ્છા મુજબ ન થતી હોય એવી ક્રિયાઓ. શ્વસનની ક્રિયા, રાતે ઊંઘ્યા હોય તો આપણને મગજમાં યાદ ન હોય કે શ્વાસ લેવો જોઈએ, તોય આપણે શ્વાસ લેતા હોઈએ. પછી બીજું છીંક આવવી, ઉધરસ આવવી, અચાનક આપણી ઈચ્છા ન હોય તો ઉધરસ આવી જાય, ઉલટી થવી, આ બધી અનૈચ્છિક ક્રિયાઓ. એને કોણ હેન્ડલ કરે? લંબમજ્જા. ચલો, આટલા સુધી સમજણ પડી. આ ફક્ત યાદ રાખવાનું, આ ફક્ત યાદ રાખવાનું. આની કોઈ થિયરી પૂછાય નહીં, મગજમાં યાદ રાખવાનું કે આવું આવું હોય. ચલો, તમે મગજની એકવાર આકૃતિ જોઈ લો, અંદર કેવું હોય મગજ, તમને હું બતાવું. પેલામાં છે ને મગજ કેવું મસ્ત આપેલું હોય. ચલો, હવે આપણે આગળ જઈએ. ચલો, હવે આપણે મગજની આકૃતિ દોરતા શીખીએ. મગજની આકૃતિ બને કઈ રીતે? ચલો, મગજની આકૃતિ બને કઈ રીતે એ હવે તમારે સમજવાનું છે. તો મગજની અંદર મારી સાથે સાથે તમે જુઓ, દોરો. પહેલાં આપણે શું કરવાનું કે અહીંયા એક આ રીતનું દોરવાનું. દોર્યું, કાગળની વચ્ચોવચ્ચ દોરજો. પછી અહીંયા દડાનો દ, અહીંયા પણ દડાનો દ કરી દેવાનો અને આને જોડ દેવાનું. અહીંયા નીચેના ભાગમાં એને થોડું લંબાવવાનું, અંતે ભેગું કરી દેવાનું. ચલો, પરફેક્ટ. આટલા સુધી. અહીંયાથી આમ દોરવાનું. દોર્યું આટલા સુધી. હવે અહીંયાથી આ લીટીને આમ અડાડી દેવાની. અહીંયા એક બીજું પણ લેયર આપી દેવાનું. અહીંયા અંદરના ભાગમાંથી જ આપી દેવાનું, એટલે જગ્યા ઓછી ખૂટે. બીજું આમ લેયર આપી દેવાનું. મગજની આકૃતિ જેવી આવશે એવી તમારે ચાલી જશે. ખાલી નામકરણ યોગ્ય હોવું જોઈએ. શક્ય એવો ટ્રાય કરવાનો કે સારામાં સારી દોરીએ. શક્ય એવો ટ્રાય કરવાનો કે આપણે સારી દોરી. ચલો, હવે અહીંયા એક લીમડો દોરવાનો, કોઈ ઝાડ દોરવાનું. અહીંયા એક ઝાડ દોરવાનું. એમાં આની અંદરના ભાગમાં આમ થોડું લેયર આપી દેવાનું. અહીંયા જે બાજુનો જે ભાગ છે, સાઈડમાં જે લેયર આપ્યું તે આમ 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 રંગીન ભાગ બનાવી દેવાનો. ચલો, બનાવ્યો આટલા સુધી. અહીંયા થોડું અંદર ડાળીઓ વધારવાની, જો યોગ્ય લાગે કે વધારવી છે તો વધારવાની, બાકી ચાલી જશે. ચલો, આટલા સુધી પરફેક્ટ કમ્પ્લીટ કર્યું. આટલા સુધી. હવે આગળ અહીંયા જે લંબાયું હતું ને આપણે, અહીંયા જે કર્યું હતું, આની અંદર થોડો ભાગ આગળ લંબાવવાનો.
આમ લંબાઈ છોડી દેવાનો. એટલે હવે શું કરવાનું? હવે આ ભાગને થોડો આગળ લંબાવવાનો, અહીંયાથી લઈ અને આમ આટલું લંબાવવાનું. અહીંયા એક વાલના બીજ જેવું મૂકી દેવાનું. ચલો આટલા સુધી કોઈને કોઈ કમ્પ્લેન પ્રશ્ન હોય તો બોલો. હવે શું કરવાનું? તો હવે અંદરના ભાગમાં ગોળ ગોળ બનાવવાનું છે. એ ગમે એ રીતે તમે બનાવી શકો, જેમ કે હું આ રીતે બનાવું છું. થોડું વ્યવસ્થિત લાગવી જોઈએ કે મગજની આકૃતિ છે. બસ આ રીતે અંદર દોર દેવાનું, કોઈ જગ્યા ખાલી ના રહી જાય. ચલો પરફેક્ટ, આટલા સુધી પરફેક્ટ. હવે આપણે નામકરણ કરવાની શરૂઆત કરી. તો મગજના કેટલા ભાગ હતા? મગજના કેટલા ભાગ હતા? 3 ભાગ. મગજના ભાગ કેટલા હતા? 3 ભાગ. અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. તો આપણે પહેલાં એ જ દર્શાવીએ કે અગ્ર મગજ કયો ભાગ કહેવાય? તો જે આ ભાગ રહ્યો ને, આ ભાગ અગ્ર મગજની અંદર આવે. કયો ભાગ આવે? આ ભાગ શેમાં આવે? અગ્ર મગજમાં આવે. આ જે વચ્ચેનો ભાગ રહ્યો ને, અહીંયાથી આ ભાગ, અહીંયાથી આ તો ચલો અલગ છે, અહીંયાથી આ ભાગ રહ્યો ને, આ ભાગ આવે શેમાં? પશ્વ મગજમાં આવે. શેમાં આવે? પશ્વ મગજમાં. અને જે આ વચ્ચેનો ભાગ, આ ભાગ જે છે, આને કહેવાય મધ્ય મગજ. આ જે દડાનો દ તમે જે દોર્યો ને, આનું નામ મધ્ય મગજ. મધ્ય મગજ. તમે અહીંયા બહાર પણ લખી શકો મધ્ય મગજ, પણ અહીંયા જગ્યા છે, તમે અહીંયા લખી માર્યું મધ્ય મગજ. ઓનલી આ જ ભાગ મધ્ય મગજ છે. હવે તો જે આ ઉપરનો ભાગ અહીંયા આવ્યો, આને શું કહેવાય? આને કહેવાય ખોપરી. શું કહેવાય? ખોપરી. આપણે ખોપડી નહીં કરતા, ખોપરી અથવા ખોપડી, જે લખો એ ચાલે છે. ચલો આટલા સુધી દોરી લો. વિડીયો સ્ટોપ કરીને પણ દોર્યા જજો. હવે આના પછી એક આગળ આવે બૃહદ મસ્તિષ્ક, પછી હાઇપોથેલેમસ, પછી બીજું શું લખાયું હતું આપણે? થેલેમસ. આ બધું લખાયું હતું ને. આનું નામ છે કરોડરજ્જુ. આ ભાગ રહ્યો ને, અહીંયા કરોડરજ્જુ આવે. શું આવે? કરોડરજ્જુ. આ ઉપરનો ભાગ રહ્યો ને, ઉપરનો ભાગ, આને કહેવાય બૃહદ મસ્તિષ્ક. બૃહદ મસ્તિષ્ક. આ રહ્યો એ ભાગ, બૃહદ મસ્તિષ્ક. લખી મારો, આટલું નામકરણ કરી દો. થઈ ગયું. ચલો હવે આગળ એક આવે હાઇપોથેલેમસ અને થેલેમસ દર્શાવી દઈએ. થેલેમસ કયો દર્શાવશું? અહીંયા ચલો લખી દો ને એક. આને લઈ દઈએ પિટ્યુટરી. પિટ્યુટરી ગ્રંથિ. અને અહીંયા ગમે તે એમ લીટું કરી દેવાનું સાઈડમાં કે આ હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ. ચલો લખી મારો. લખ્યું. હવે આગળ બીજું લખીએ પશ્વ મગજના ભાગોમાં, જેમાં પોન્સ દર્શાવી દઈએ. પોન્સ કયો હોય? પોન્સ કલ્પના કરો તો પોન્સ કઈ જગ્યાએ હોય? તો જ્યાં નીચેનો ભાગ રહ્યો ને તે પોન્સ હોય. એની નીચે શું હોય? સેતુ હોય. અને એની નીચે લંબમજ્જા હોય. અહીંયા શું હોય? પોન્સ. પોન્સનું બીજું નામ છે સેતુ. એના પછી આવે લંબમજ્જા. આ ભાગ રહ્યો ને, આને કહેવાય લંબમજ્જા. શું કહેવાય? લંબમજ્જા. આને શું કહેવાય? ચલો આજે લીમડો દોર્યો, આપણે જે ઝાડ દોર્યું છે, એને શું કહેવાય? કહી શકશો કોઈ? તો એનું નામ છે અનુમસ્તિષ્ક. શું કહેવાય? અનુમસ્તિષ્ક. મેં તમને પહેલાં કોષ્ટકમાં લખાયું હતું, આપણે જે લખાયો હતો ને હમણાં ચાર્ટ દોર્યો હતો, એની અંદર પશ્વ મગજના ભાગો કેટલા? 3. પોન્સ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક. આ 3 ભાગો આવે.
તો જે આ જે ત્રીસરો ભાગ રહ્યો ને આને કહેવાય અનુમસ્તિષ્ક. શું કહેવાય? અનુમસ્તિષ્ક. તો આને હું સીધો અહીંયા દર્શાવવું હોય તો દર્શાવી શકું. અહીંયા અનુમસ્તિષ્ક, આનું નામ અનુમસ્તિષ્ક. ચલો પરફેક્ટ. આટલા સુધી કોઈને કોઈ પ્રશ્ન હોય તો બોલો, કોમેન્ટ કરો. ચલો કમ્પ્લીટ, પરફેક્ટ. હવે જો તમને ખોપરીની જગ્યાએ અનુમસ્તિષ્ક પેટી કે મસ્તક પેટી આપ્યું હોય ને, મસ્તક પેટી તો પણ સમજી જવાનું કે આ મસ્તક છે, એની આખે તો મગજ છે, મગજની આજુબાજુ કે એક આવરણ રહેલું હોય, મસ્તક પેટી પણ કહેવાય. શું કહેવાય? મસ્તક પેટી કહેવાય. લખવું હોય તો લખી મારો નામ મસ્તક પેટી પણ કહેવાય. ખોપરીની આજુબાજુ એટલે કે મસ્તક પેટી, અને મસ્તક પેટી પણ કહેવાય. ચલો આશા કરું કે હવે તમે આટલું સમજી ગયા છો. પરફેક્ટ આકૃતિ દોરતા ફાવી ગઈ છે. ચલો હવે આપણે એક થિયરી વાંચતા જઈએ અને સમજતા જઈએ. હવે એના પહેલાં તમને એક થોડું કહી દઉં કે આપણું મગજ હોય, આપણી મગજની અંદર પ્રોસેસ કઈ રીતે થાય, જે તમને આગળના વિડીયોમાં સમજાયા હતા. પણ હજુ એકવાર સમજી લો કે કોઈ બી વસ્તુ આપણે રસ્તામાં જતા હોઈએ અને અચાનક કોઈ કાંટો આપણા પગે વાગે અને આપણે તાત્કાલિક પગ શું કરી લઈએ? દૂર લઈ લઈએ. જેવો આપણે વાગ્યો એવો તાત્કાલિક પગ દૂર લઈ લઈએ. એના પછી આપણને ખબર પડે કે આપણે કંઈ અહીંયા વાગ્યું છે, અને શું વાગ્યું છે એ પછી ખબર પડે. તો એ ક્રિયા કોણ કરે? તો આપણી પરાવર્તી કમાન, જે તમને આગલા વિડીયોમાં તમને બીજા લેક્ચરો પાર્ટ 2માં સમજાયું. આજે પાર્ટ 3 છે આપણે ભણવાનું, જેની અંદર મગજ છે. તો એક વખત તો આપણે જ્યારે રસ્તામાં જતા હોઈએ, આપણને કાંટો વાગે એટલે આપણે તાત્કાલિક પગ લઈ લઈએ. અને એના પછી શું થાય? તો એના પછી જ્યારે આપણે કાંટો જોઈએ એટલે આપણી આંખ જોવે નીચે, મગજ આંખને કહેશે. વાગ્યા પછી થોડી વાર પછી આપણને ખબર પડે એટલે મગજ એવું વિચારશે કે મને કંઈક વાગ્યું છે. એટલે જોવા માટે આંખને સંદેશો આપશે. એટલે આંખ જોશે, એનું ચિત્ર નેત્રપટલ પર રચાશે. આપણી આંખના નેત્રપટલ રેટિના પર રચાય, જે ઉલટું રચાય, અને એ આંખ એને જોશે. એ આંખ ચિત્ર મગજને મૂકશે. મગજ એને ચેક કરશે કે આને કાંટો કહેવાય. એ આપણા મોઢાને કહે છે કે આને કાંટો કહેવાય. આવું બોલ. સમજણ પડી? હા, એ રીતની આખી પ્રોસેસ છે, જેની અંદર ચેતાકોષો દ્વારા આપણી ચામડીની અંદર સ્પર્શ સંવેદનાગ્રાહી કોષો આવેલા, સ્પર્શ કોષો. તો હવે જ્યારે ચામડી ઉપર કંઈ આપણને વાગે તો એની સંવેદના ઉપજે. શું થાય? સંવેદના. અને સંવેદનાગ્રાહી સ્પર્શ સંવેદી કોષો રહ્યા એ શું કરશે? એવી સંવેદના ઉપજાવશે, એવા ઉર્મિવેગ ઉત્પન્ન કરશે કે જે શિખાતંતુ દ્વારા ચેતાકોષમાં જશે. ત્યાંથી ચેતોપાગમમાં રસાયણ બનશે, ફરીથી બીજામાં ચેતાકોષમાં વિદ્યુત આવેગો તરીકે જશે. આમ કરતાં મગજ સુધી જશે, અને મગજ ફરીથી તેને એ જ આવેગોમાં, જેમાં ચાલક ચેતા, સંવેદી ચેતા, ચાલક ચેતા આવું કરીને આપણે ભણ્યા હતા આગલા વિડીયોમાં, એ જ ચેતા મારફતે આપણા સ્નાયુઓને સંદેશો આપશે કે પગ ઉઠાવી લે. આપણે પગ ઉઠાવી લેતા હતા, કે હાથ વિશે ભણાય તો ગરમ પાણીને હાથ અડકતો તો આપણે હાથ લઈ લેતા હતા. તો હવે એવી જ પ્રોસેસ આખી મગજની અંદર થાય. મગજ આખું ચેક કરે. આપણા આખા શરીરને મગજ કંટ્રોલ કરી દે. શું કરે છે? આપણા આખા શરીરને મગજ કંટ્રોલ કરે. તો હવે આપણે આગળ સમજીએ. ચલો હવે આપણે આ પીપીટી વાંચતા જઈએ અને સમજતા જઈએ. શું કહે છે આની અંદર? કે માનવ મગજ સમજાવો આકૃતિ સહિત. એટલે આ એક આઈએમપી પ્રશ્ન છે. આ કેવો પ્રશ્ન છે? આઈએમપી પ્રશ્ન છે. જો તમે આકૃતિ બાજુમાં આપેલી છે, જે આપણે દોરી તમે અહીંયા બાજુ લઈ લીધી છે. માનવ મગજના 3 ભાગ છે. એક અગ્ર મગજ, બીજો વચ્ચોવચ્ચ જુઓ મધ્ય મગજ, અને ત્રીજું પશ્ચો મગજ. હવે અગ્ર મગજ, તો અગ્ર મગજની અંદર કેટલા ભાગ છે? તો આ બૃહદ મસ્તિષ્ક ને બધું અગ્ર મગજની અંદર આવે. જો વિચારવા માટેના કેન્દ્રો હોય છે અગ્ર મગજની અંદર. તેમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદના મેળવવા માટેના વિસ્તાર આવેલા છે, અને જે શ્રવણ, ઘ્રાણ, દ્રષ્ટિ વિસ્તારો છે, જેમાં ભૂખ સંબંધિત કેન્દ્રો પણ આવેલા છે. ચલો આપણે વિચાર કરીએ. આ વિચારવા માટેના કેન્દ્રો કેવો આવેલા છે? અગ્ર મગજમાં. કેવા આવેલા છે? અગ્ર મગજની અંદર. અહીંયા હું તમને એક બીજો પણ ફોટો બતાવું છું
કે જેની અંદર તમે જોઈ લો આ એક મગજનો ફોટો છે અને મગજનો એક આપણો મગજ હોય ને આપણું મગજ આ મગજ છે સમજો અહીંયા આ મગજ છે તો મગજને અહીંયા વચ્ચોવચ્ચ બે ભાગ કરવાના મગજના આમ બે ભાગ કરવાના આ ભાગ રહ્યો ને એ આ ભાગને હેન્ડલ કરે અને આ ભાગ રહ્યો ને એ આ ભાગને હેન્ડલ કરે ઉલટી પ્રોસેસ આમ ક્રોસમાં હોય ચોકડી ગુણાકાર ટાઈપ એટલે કે સમજો આ જે ભાગ રહ્યો એ મગજ હોય ને મગજના બે ભાગ કરવાના બે ભાગ કરો તો વચ્ચેના ભાગમાં તમને આવો ફોટો દેખાય આ જે બતાવ્યો ને મેં તમને આ રીતનું દેખાય અંદર ચલો હવે આગળ આપણા મગજની અંદર વિચારવા માટેના કેન્દ્રો આવેલા છે એટલે આપણે વિચાર ક્યાં કરીએ તો અગ્ર મગજની અંદર આપણે જે કોઈ વિચારીએ તે અગ્ર મગજની અંદર પહેલો વિચાર આવે આપણું અગ્ર મગજ એટલે પહેલું અગ્ર મગજ આવે અગ્ર મગજ મધ્ય મગજ અને પશ્વ મગજ અગ્ર મગજ મધ્ય મગજ અને પશ્વ મગજ આ રીતનું મગજ આવેલું છે એમાં વિચારો આપણે આગળના મગજમાં કરીએ તેમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદના મેળવવા માટેના વિસ્તાર આવેલા છે અને જેમ શ્રવણ ઘ્રાણ દ્રષ્ટિ ભૂખ વગેરે વિસ્તારો ધરાવે છે એટલે કે આપણા શરીરની અંદરથી અલગ અલગ જગ્યાએથી શું થાય બધી માહિતી જાય અલગ આપણા શરીરના દરેક રૂમને અલગ જગ્યાએથી માહિતી જાય અને માહિતી જાય એટલે કયો જાય અગ્ર મગજમાં જાય કેમ અગ્ર મગજમાં જાય કારણ કે અગ્ર મગજમાં તો વિચારવા માટેના કેન્દ્રો છે ચલો તમે અત્યારે હું અહીંયા ઊભો છું આજે ગરમી લાગે છે અહીંયા એટલે મને પરસેવો પડે ગરમી લાગે તો પરસેવો પડે એટલે આપણું અગ્ર મગજ શું વિચારશે તમે ક્લાસમાં બેઠા હોય તમને ગરમી લાગે પરસેવો પડે તો તમારું અગ્ર મગજ શું વિચારશે આજ કેમ આટલો પરસેવો પડે નાઈન તો આવ્યો હું પરફેક્ટ હું બધી રીતે ગરમી કેમ લાગે છે આજે વધારે પંખો પણ ચાલુ છે રોજ બેઠો એક જગ્યાએ બેઠો પછી વિચારશો કે બહાર ગરમી વધારે છે પછી આપણે મગજ વિચારે કે ગરમી આજ ખૂબ પડે એટલા માટે ગરમી લાગે તો આ અગ્ર મગજની અંદર તો વિચારો તમે સમજો હવે આ બધા દ્રષ્ટિ ગરમીના ધ્રાણ સુગંધના ઘણી વખત આપણે સુગંધ લેતા હોય કોઈ બી સુગંધ આપણી પાસે આવે આપણે વિચારીએ કે આ સુગંધ તો આ વસ્તુની છે ચલો કોઈ ક્લાસમાં બેઠા હોય અને તમને કોઈ નાસ્તાની સુગંધ આવે તો તમે સમજી જાઓ કે આ તો નાસ્તાની સુગંધ આવે છે જે જમવાનું બનતું હોય મધ્યાહન ભોજન હોય કે ગમે તે તમારા આજુબાજુ કોઈ બી નાસ્તો બનતો હોય તો તમને માહિતી મળી જાય તત્કાલિક કે આજે આ બન્યું છે તમે ઘરે હોય તો પણ તમને મગજમાં વિચાર કયો કરો તમે અગ્ર મગજમાં ઘરે તમને કોઈ બી સબ્જી બનતી હોય તમારી મનપસંદ સબ્જી બનતી હોય અને તમે બેઠા હોય તો તમને સુગંધિત તમે ઓળખી જાઓ કે ઓકે આજે આપણા ઘરે આ વસ્તુ બની છે જમવામાં તો એ વિચારવાનો અને વિચારો કયો તમે અગ્ર મગજની અંદર એટલા માટે જ અહીંયા શ્રવણ ધ્રાણ દ્રષ્ટિ વિસ્તારો આવેલા છે કારણ કે આ વસ્તુ સાંભળ્યા પછી પણ વિચારો સુગંધ પછી પણ વિચારો જોયા પછી પણ વિચારો ભૂખ સંબંધિત કેન્દ્રો આવેલા છે હવે ભૂખના કેન્દ્રો કયો આવેલા છે અગ્ર મગજની અંદર કેમ તમને ભૂખ લાગે તો તમે શું કરો ખાવા જોઈએ કે ના જોઈએ એ ભૂખ લાગે એ અગ્ર મગજમાં આવેલો એટલે અગ્ર મગજ વિચારે કે હવે ખાવું પડશે સમય નહીં મળે તો જલ્દી આપણે કલાક પ્રમાણે ગણતરી મારીએ કે આટલા સમય કયો બહાર જવાનું છે ચલો કે અત્યારે 8:30 થયા છે કે 8:30 મારે 9 વાગે બહાર જવાનું છે હવે ભૂખ લાગી છે તો મારે 10 મિનિટમાં ખાઈ લેવું પડશે એ કોણ વિચારે અગ્ર મગજ અને તાત્કાલિક આપણે ખાઈ લઈએ તેમાં સંનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્રો હોય છે આ ક્ષેત્રોમાં પ્રાપ્ત થતી માહિતીને તેમજ મગજમાં સંગ્રહાયેલી માહિતીને સંકલિત કરી સંવેદનાઓનું અર્થઘટન કરવામાં આવે છે અને ત્યારબાદ કેવી રીતે પ્રતિચાર આપવો તેનો નિર્ણય લેવાય છે જો પહેલી વાત તો કે તમે જે મેં આ થિયરી લખી જો કોઈ આ થિયરી તૈયાર કરતા હોય તો આ રીતના ના કરતા તમારે થિયરી લખી મેં આને ખૂબ એક બોર્ડમાં એડજસ્ટ થાય લખાય એટલા માટે એકદમ હું શોર્ટમાં લખી મારું છું હવે આ તમારી 2 લીટી ભરાય છે ખરેખર આ તમારી 4 લીટીનો છે એટલે મને શોર્ટમાં લખી દઉં છું પણ જે બોલું ને એ સમજજો હવે આની અંદર એવું કહે છે કે તમને ચલો હું ફરીથી કરું છું તેમાં સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્રો હોય છે આ ક્ષેત્રોમાં પ્રાપ્ત થતી માહિતીને તેમજ મગજમાં સંગ્રહાયેલી માહિતીને સંકલિત કરી સંવેદનાઓનું અર્થઘટન કરવામાં આવે છે ત્યારબાદ કેવી રીતે પ્રતિચાર આપવો તેનો નિર્ણય લેવામાં આવે છે એટલે આ શું કહે છે આ એવું કહે છે કે તમને કોઈ માહિતી મળી અને મગજની અંદર પણ કંઈક તો માહિતી છે તો આ તમને માહિતી મળી કયો જશે મગજમાં જશે અને મગજમાં ગયા પછી શું થશે મગજ વિચારશે એની પાસે કોઈ માહિતી પડી હોય હવે એ માહિતીને ભેગી કરશે અને વિચારશે કે ઓકે આજે તો આ કાર્ય કરવાનું છે અને તમને કોઈ એવી માહિતી મળી હોય કે જે તમારા એ કાર્યને અવરોધ ઉત્પન્ન કરતી હોય તો તમે તાત્કાલિક એના સામે પ્રતિકાર આપશો પ્રતિભાવ આપશો અત્યારે સમજણ નહીં પડે હું એક વખત સમજાવું છું તમને હજુ પહેલાં સાંભળી લો હવે તમે એની સામે પ્રતિચાર આપશો જેમ કે તમે ચલો રવિવાર હોય
અને રવિવારના તમારા ટ્યુશન ક્લાસમાં રવિવારના તમને હું ટ્યુશનમાં બોલાવું, તમારે ક્યાંક ફરવા જવાનું હોય, તમારે રવિવારના ફરવાનું આયોજન કર્યું, રવિવારના તો રજા હોય, છતાં હું એ દિવસે તમને ટ્યુશનમાં બોલાવું, તો તમે ચલો મનાઈ લીધું કે ઓકે, તમારા મગજની અંદર એક તો માહિતી પડી જ હતી કે મારે રવિવારે ફરવા જવાનું છે, 9 વાગે ફરવા જવાનું છે. તો તમે વહેલા ઉઠી અને આપણે અહીંયા 8 વાગ્યાનો ટ્યુશનનો સમય રાખ્યો હોય તો 8 થી 9 વાગ્યા સુધી તમને છોડી દેવાના હોય. 8 વાગે તમે અહીંયા આવો, વહેલા તૈયાર થઈ, અને 9 વાગે તમે ફરવા જવાનું એ વિચારીને તમે અહીંયા આવે. એ દિવસે ફરીથી પછી હું એવું કહું કે આજે ટ્યુશન 3 કલાક ભણવાનું છે, 3 કલાક ભણવાનું છે. તમે શું કહેશો? ઓહો, આટલું બધું ટ્યુશન? એમ જે તમે પ્રતિચાર આપો છો ને કે હા સાહેબ એટલું, એમ જે પ્રતિચાર આપો ને તમે કે હા હા આટલું બધું ટ્યુશન, આ પ્રતિચાર, એને પ્રતિચાર કહેવાય. એને શું કહેવાય? પ્રતિચાર. આમ આંખો નીકળી જાય, મોઢું આમ થઈ જાય, હા સાહેબ એટલી ઘડી, એમ કે હા આટલી ઘડી. હવે એ જે પ્રતિચાર આવ્યો ને, એ પ્રતિચાર આવ્યો એ શેની અંદરથી આવ્યો? અગ્ર મગજની અંદર. હવે હું આ લીટી ફરીથી સમજાવું તમને. તમારા મગજની અંદર કોઈ નિર્ણય નક્કી પડ્યો છે, અગ્ર મગજની અંદર. હવે એવામાં તમને બહારથી કોઈ એવો સંદેશો મળે, માહિતી મળે, કે તાત્કાલિક એવી માહિતી મળે કે આજે આપણે મોડા છૂટવાનું છે. તો તમે જે મગજ શું કહે છે, મોઢાને નાખે કહે છે પ્રતિચાર આપ ને કે પેલો ઠોકી બિહાર છે માથે, 2 કલાક સુધી બેહવું પડશે ભણવા. એટલે આપણું મગજ અને મોઢું એ શું કરશે? આમ પ્રતિચાર આપશે કે ના ના સાહેબ, આમ ના ના એટલું બધું નહીં. આપણે કહેતા હોય ને ઘણી વખત લેક્ચર મારે ન થતું હોય ટ્યુશનમાં, તો એ જે તમે પ્રતિચાર આપો ને, પ્રતિચાર કોણ ઉત્પન્ન કરે? તો અગ્ર મગજ. કોણ ઉત્પન્ન કરે? અગ્ર મગજ. સમજણ પડી? હવે આની અંદર સમજણ પડી? ચલો આગળ. તેમાં ઐચ્છિક સ્નાયુઓના હલનચલન, ઐચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાના નિયંત્રણ કરતા ચાલક કેન્દ્ર હોય છે. કેવા? ઐચ્છિક. જો અનૈચ્છિક નથી કહેતો, હું ઐચ્છિક કહું છું. કેવા કહું છું? ઐચ્છિક ક્રિયાઓ કહું છું. એક જ મિનિટ. ચલો હવે ઐચ્છિક ક્રિયાઓ. હવે ઐચ્છિક ક્રિયાઓના હલનચલનની ક્રિયાનું નિયંત્રણ કરતા ચાલક કેન્દ્ર હોય છે. ઐચ્છિક ક્રિયાઓ કઈ ઐચ્છિક ક્રિયાઓ? ઐચ્છિક ક્રિયાઓ એટલે કે તમારો મગજ વિચારે છે, જે તમે વિચાર્યો એટલે ઐચ્છિક ક્રિયા ઉપર જ વિચારો. તમે ક્યારે એવું વિચારો કે હૃદય ધબકે છે, ઓકે, એના ઉપર કદી કોઈ વિચારવાના કે થોડી વાર આરામ કરવા દો હૃદયને, આ રીતે કરું તો હૃદયને થોડો આરામ મળશે, આ રીતે કરું તો હૃદય ઝડપી ધબકશે, એવું કંઈક તમારા મગજની અંદર ખરું? તમારા કંટ્રોલમાં ખરું હૃદય? નથી. મોટામાં લાળ આવી તમારા કંટ્રોલમાં નથી. બીપી વધઘટ થઈ જવી, બ્લડ પ્રેશર, રુધિર દબાણ એ આપણા હાથમાં નથી. આ બધી ક્રિયાઓ આપણા હાથમાં નથી. તો ઐચ્છિક ક્રિયાઓ અગ્ર મગજના હાથમાં. હવે અગ્ર મગજની અંદર ઐચ્છિક ક્રિયાઓ એટલે કે તમારે એવું લાગે કે મારે અત્યારે થોડું ચાલવું છે, તો તમે તત્કાલિક ચલો હું અહીંયા ચાલવાની શરૂઆત કરી દઉં, કે હું આ ચાલ્યો તો આ જે હલનચલન કરું છું એ ઐચ્છિક ક્રિયાઓ મારી ઈચ્છાથી હું કરું છું. મારે હલનચલન કરવું નથી તો આમ ચૂપ ઊભો રહું. ઘણી વખત તમને શાળામાં સાવધાન, વિશ્રામ આવું બધું કહેતા હોય ને, હા, તે તમારી ઈચ્છાથી તમે સાવધાન બનો છો. તમારી ઈચ્છાથી તમે ડાયરેક્ટ સાવધાન ઓટોમેટિક બનતા નથી. ચલો એના પછી આવે છે મધ્ય મગજ. હવે મધ્ય મગજ શું કહે છે? મધ્ય મગજ શું કહે છે? તો જુઓ તમે, મધ્ય મગજ, તેના મધ્ય ભાગ ચતુષ્કાય છે. તો સમજો, એક આ રીતે યાદ રાખી દેવાની કે મધ્ય મગજનો મધ્ય ભાગ એ ચતુષ્કાય છે. તેમાં શ્રવણ અને દ્રષ્ટિની પરાવર્તી ક્રિયાના કેન્દ્રો આવેલા છે. તેમાં શ્રવણ અને દ્રષ્ટિની પરાવર્તી ક્રિયા, એટલે પરાવર્તી ક્રિયા એટલે તાત્કાલિક પ્રતિચાર આપી દે, તાત્કાલિક પરાવર્તી કરી દે ક્રિયાના કેન્દ્રો આવેલા છે. આ લીટી યાદ કરી દેવાની. હવે આગળ જુઓ શું કહે છે આગળ, કે પશ્વ મગજ. પશ્વ મગજ, હવે હું આકૃતિને આ બાજુ લઈ લઉં છું. જો આકૃતિ આવી ગઈ ને, ઓકે. શું કહે છે આની અંદર કે પશ્વ મગજ, પોન્સ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક તેના ભાગ છે. જો પોન્સ એટલે સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક એ તેના ભાગ છે. આ યાદ રાખવાનું. ઐચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ લંબમજ્જા કરે છે. ચલો અહીંયા શું કહે છે? ઐચ્છિક ક્રિયાઓ. ઐચ્છિક ક્રિયાઓ ના આવે, અહીંયા અનૈચ્છિક ક્રિયાઓ આવે. કેવી ક્રિયાઓ આવે? અનૈચ્છિક ક્રિયાઓ. અનૈચ્છિક ક્રિયાઓ. અનૈચ્છિક ક્રિયાઓ. અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ, અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ લંબમજ્જા કરે છે, કે જે આપણા ઈચ્છાવર્તી નથી ક્રિયાઓ. ઐચ્છિક ક્રિયાઓનું કોણ નિયંત્રણ કરે? અગ્ર મગજ. જ્યારે અનૈચ્છિક ક્રિયાઓ માટે લંબમજ્જાનું કાર્ય કરે છે, જેમ કે લાળ રસનો સ્ત્રાવ, ઉલટી થવી, રુધિર દબાણ થવું, આ બધી આપણી ઈચ્છાની ક્રિયાઓ નથી.
એ બધી કેવી ક્રિયાઓ છે? અનૈચ્છિક ક્રિયાઓ છે. આપણી ઈચ્છા ના હોય તોય હૃદય ધબકે, આપણી ઈચ્છા ના હોય છતાંય આપણે ઉલટી થવાની તો થવાની જ છે. હવે અનુમસ્તિષ્ક એ ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ તેમજ સંતુલન માટે જવાબદાર છે. આ યાદ રાખી દેવાનું. અનુમસ્તિષ્ક એ ઐચ્છિક ક્રિયાઓ એટલે કે જે આપણી ઈચ્છાથી જે ક્રિયાઓ થતી હોય એને કંટ્રોલમાં રાખે, સંતુલન જાળવે. આપણી જે કોઈ ઈચ્છા હોય તો બીજી ક્રિયાઓ સંતુલન જાળવે. એને કેવી ક્રિયાઓ કહેવાય? સમસ્થિતિ તેમજ સંતુલન માટે જવાબદાર છે. ચલો આટલા સુધી પરફેક્ટ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો બોલો. ચલો હવે આપણા બે પ્રશ્ન બીજા બને છે કે એક મધ્યસ્થ ચેતાતંત્ર કેવી રીતે રક્ષણ પામેલું છે. હવે મધ્યસ્થ ચેતાતંત્ર કોને કહેવાય? હમણાં સમજાયું હતું ને. મધ્યસ્થ ચેતાતંત્ર એટલે આપણે વચ્ચેનો ભાગ, આ વચ્ચેનો ભાગ એટલે કરોડરજ્જુ, આ પાછળનો ભાગ આવે ને કરોડ સ્તંભ અને મગજ, એને મધ્યસ્થ ચેતાતંત્ર કહેવાય. ચલો અહીંયા એકવાર વાંચીએ કે મગજ અને કરોડરજ્જુનું બનેલું છે. મગજ ખૂબ અગત્યનું અને નાજુક અંગ છે, તેથી તેનું રક્ષણ જરૂરી છે. હવે આપણું મગજ રહ્યું ને એ અતિશય નાજુક અંગ છે. કેવું છે? નાજુક. હવે એનું રક્ષણ તો જરૂરી છે, કારણ કે આખા શરીરની ક્રિયાઓને હેન્ડલ કરે છે મગજ. આપણા આખા શરીરને કોણ હેન્ડલ કરે? મગજ અસ્થિઓની બનેલી મસ્તિષ્ક પેટીમાં રક્ષાયેલું હોય છે ને મગજની ફરતે મસ્તિષ્ક આવરણ આવેલું હોય છે. મસ્તિષ્ક આવરણની વચ્ચે મેરુજળ આવેલું હોય છે, જેને મગજને આંતરિક આંચકા સામે રક્ષણ આપે છે. અને કરોડરજ્જુ એ કરોડ સ્તંભમાં રક્ષણ રહેલું છે. ચલો સમજો. આપણું મગજ છે. હવે આપણા મગજનું રક્ષણ તો જરૂરી છે, કારણ કે એ અતિશય નાજુક અંગ છે. એટલે શું થાય? એક મગજને આ ટાઈપ આપ્યું હોય કે અહીંયા એક શું આવેલું હોય? અસ્થિ એટલે હાડકાનું બનેલું હોય. હાડકાની બનેલું ખોપરી હોય. શું હોય? આપણા મગજની અંદર એક ખોપરી હોય, અને ખોપરીની અંદર આ ભાગમાં મગજ આવેલું હોય. કયો હોય? અંદરના ભાગમાં શું હોય? મગજ હોય. તો આ વચ્ચેનો જે ભાગ રહ્યો ને, અહીંયા પાણી ભરેલું હોય. અહીંયા શું આવે ભરેલું? આ ભાગમાં અહીંયા પાણી ભરેલું, અને આ પાણીનું નામ છે મસ્તિષ્ક મેરુજળ. અને આ પાણી શું કરે? જ્યારે તમને કોઈ આંચકો અથડામણ અનુભવાય એટલે તમારું મગજ અંદર આમ હાડકાને સાથે ટકરાય નહીં. આપણું મગજ હાડકા સામે ના ટકરાય, અને જેનાથી મગજને કોઈ નુકસાન ના થાય તે પાણી સાથે જ ટકરાય, પાણીની અંદર જ ટકરાય. એટલે પાણી સાથે ટકરાવાથી કોઈ નુકસાન થતું નથી. હવે બીજું આવે કરોડરજ્જુ. તો કરોડરજ્જુ એ કરોડ સ્તંભમાં રક્ષણ પામેલું છે કે આ રીતનું એક કરોડ સ્તંભ આવે, અને કરોડ સ્તંભની અંદર આ રીતનું કરોડરજ્જુ આવેલું છે. તો આ કરોડ સ્તંભ છે. આ શું છે? કરોડ સ્તંભ. અને કરોડ સ્તંભની અંદર જે હાડકાનો બનેલો છે, આ એક નાજુક કરોડરજ્જુ આવેલું છે. શું આવેલું છે? કરોડરજ્જુ. આ કરોડરજ્જુ અહીંયા આવેલું છે. ચલો સમજણ પડી આટલું સુધી. આ તમારે યાદ રાખી દેવાનું. આ પણ એક એવો જ પ્રશ્ન કે જે આપણે તૈયાર કરવો પડે ને પૂછાય એવો પ્રશ્ન. ચેતાપેશીનું કાર્ય શું છે? પહેલાં ચલો ચેતાપેશીનું કાર્ય જોઈ લઈએ. એનું કાર્ય તો કે સંવેદી અંગો દ્વારા સંવેદના એકત્રિત કરવાનું છે. એટલે કે આપણા શરીરના ચેતાપેશી, તો આપણા શરીરના દરેક ભાગમાં ચેતાપેશી ગોઠવાયેલી છે, અને ત્યાંથી અલગ અલગ સંવેદનાઓ, અલગ અલગ માહિતી મેળવી અને એને ભેગી કરવાનું છે. આ સંવેદના કરોડરજ્જુ દ્વારા મગજમાં મોકલવામાં આવે છે. એટલે આ સંવેદના, ચલો મારા હાથમાંથી કોઈ સંવેદના પેન પકડી, પેનની સંવેદના ઉપજી એટલે કરોડરજ્જુ આવે. તમને કીધું ને કે આમ નેચું ભાળો એટલે અહીંયા કડક એક ભાગ દેખાય, એ કરોડરજ્જુ ત્યાંથી શરૂઆત થાય તો ત્યાં કરોડરજ્જુ, અને કરોડરજ્જુમાંથી કયો જાય આગળ? અહીંયાથી સંવેદના ઉપજે જે અહીંયાથી આપણા મગજમાં જાય, પણ કરોડરજ્જુમાં થઈને મગજમાં જાય. મગજની આકૃતિમાં તમને કરોડરજ્જુ દર્શાવ્યું હતું ને, એમાં થઈને જ મગજમાં જાય. ત્યાં તેનું પૃથ્થકરણ થઈ માહિતીને અનુરૂપ સંદેશો તૈયાર થાય, અને આ સંદેશાને પ્રતિચારક અંગ સુધી લઈ જવાય છે. હવે શું થાય કે મગજની અંદર તમે સંદેશો મોકલ્યો, એના પછી શું થાય? મગજની અંદર જ્યાં ચડે ત્યાંનું અર્થઘટન થાય કે આ સંદેશો મોકલ્યો તો આ સંદેશો છે શાનો, એ શું કામનો, એ શું સંદેશો છે, એ બધું ઓળખે, એના પ્રત્યે કેવો પ્રતિચાર આપવો એ ચેક કરે. અને પછી જે ત્યાંથી જે ઉર્મિવેગ ઉત્પન્ન થાય, ત્યાંથી મગજ જે આપણે આદેશ આપે એ ચાલક ચેતા આવે, એટલે કે આપણો પ્રતિચારક અંગ સુધી આવે. જેમ કે ગરમ વસ્તુને હાથ અડ્યો હોય તો આપણે તાત્કાલિક હાથ લઈ લઈએ, અથવા કોઈ થોડી ગરમ હોય તો આપણે ચેક કરીએ શું છે. મગજ આપણે કહે છે કે ભાઈ સ્નાયુઓને કહે છે કે ભાઈ હાથ લઈ લો, વસ્તુ ગરમ છે, ધીરે ધીરે હાથથી દાઝવાની શરૂઆત થશે. એટલે આપણા સ્નાયુઓ તાત્કાલિક હાથ પાછો ખેંચી લે છે. એ બધી પ્રતિચાર કોણ આપે? મગજ. અને એ બધું કાર્ય કોણ હોય? ચેતાપેશીનું કાર્ય છે. હવે એનો પ્રતિચાર સ્નાયુપેશી એ ચેતા ઉર્મિવેગનો પ્રતિચાર કેવી રીતે કરે છે? આપણી જે સ્નાયુપેશી છે એની પાસે ચલો આવી જાય, સ્નાયુપેશી પછી પ્રતિચાર આવી ગયો તો પ્રતિચાર કેવી રીતે કરશે?
તો પ્રતિચાર જ્યારે ઉર્મિ વેગ સ્નાયુ પાસે પહોંચે ત્યારે સ્નાયુ તંતુનું હલનચલન થાય છે. જ્યારે અહીંયા આપણા મગજમાંથી ઉર્મિ વેગ આપણા હાથના સ્નાયુ પાસે આવ્યો કે વસ્તુ ગરમ છે, થોડી થોડી, વધારે નથી, તાત્કાલિક આપણે લઈ લઈએ એવી નથી, થોડી થોડી, એટલે આપણા સ્નાયુ પાસે પ્રતિચાર આવ્યો કે આ વસ્તુ ગરમ છે, એટલે સ્નાયુ શું કરશે? હલનચલન કરવાની શરૂઆત કરશે. શું કરશે? હલનચલન કરવાની શરૂઆત કરશે. સ્નાયુ કોષો તેમના આકાર બદલી ટૂંકા થાય અને હલનચલન કરે છે. એટલે શું કરે? પહેલાં આમ આપણા હાથ લાંબા છે ને, પછી એ શું કરે? ટૂંકા થશે, આમ ભેગા ટૂંકા થશે. ટૂંકા થશે એટલે આપણે હાથ આમ લઈ લઈએ. ટૂંકા આપણે જોવાનું, તમે હાથ આમ કદી જ નહીં લો, આમ છે ને આમ જ દેશો. તમને કોઈ વસ્તુ કંઈ લાગે ને તમે ઓમ જ હાથ કરશો. એટલે આપણા સ્નાયુ ટૂંકા છે, તાત્કાલિક ઓમ જ હાથ કરી, એટલે ટૂંકા તો એટલે હાથ આવી ગયો આપણી નજીક. સ્નાયુ કોષોમાં વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું હોય છે. શું આવેલું હોય છે? સ્નાયુ કોષોમાં વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું હોય છે અને તેના કારણે તેમના આકાર અને તેમની વ્યવસ્થામાં ફેરફાર ઉર્મિ વેગની પ્રતિક્રિયા સ્વરૂપે થાય છે. આ યાદ રાખવાનું કે આપણા જે સ્નાયુ કોષો છે એની અંદર પ્રોટીન આવેલું છે. આપણા શરીરના દરેક ભાગના સમારકામનો પ્રોટીન વપરાય, સમજો. એટલે પ્રોટીન જ આવેલું હોય, બીજું કોઈ આવેલું હોય નહીં. આપણા શરીરના દરેક ભાગની અંદર પ્રોટીન આવેલું છે. તો આ સ્નાયુ કોષોમાં પણ શું આવેલું છે? પ્રોટીન આવેલું છે. અને પ્રોટીનની નવી વ્યવસ્થા સ્નાયુનો નવો આકાર આપે છે. એટલે કે અંદર પ્રોટીન શું કરે? કોઈ બી સ્નાયુ છે એને કોઈ નુકસાન થયું હોય અથવા વાગ્યું હોય તો ધીમે ધીમે પ્રોટીન આવીને તે સમારકામ કરે. આપણા શરીરનું સમારકામ કોણ કરે? પ્રોટીન. તો આ પ્રોટીન શું કરે? નવો જ સ્નાયુ બનાવે, નવી જ વ્યવસ્થા ઊભી કરી દે. જો એને કોઈ ખલેલ પહોંચી હોય તો તાત્કાલિક નવું બનાવી દે. ચલો મિત્રો, આજે અહીંયા આપણું માનવ મગજ પૂરું થાય છે. સંપૂર્ણ માનવ મગજ પૂરું. અહીંયા તમને આજે 3 પ્રશ્નો ભણાયા. હવે આ 3 પ્રશ્નો આઈએમપી કહેવાય. એમાં માનવ મગજ મોસ્ટ આઈએમપી. પછી આ 2 પ્રશ્નો કે જે તમને એની સાથે આવડતા જ હોય, આ માનવ મગજ ના જ કહેવાય. તો ચલો મિત્રો, હવે જો તમને આટલા સુધી યોગ્ય લાગ્યું હોય તો તમે એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રો સુધી હજુ પણ આ વિડીયો પહોંચ્યા નથી તો તમને વિડીયો જોતા હોય તો તમારા મિત્રોને પણ મોકલજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં.